કલોલ માણસા થમાસણા રોડ ઉપર આવેલા ઓએનજીસીના GGS4 પ્લાન્ટમાં આજે સવારે આગ લાગવાની ઘટના સામે આવતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। પ્લાન્ટના હીટ ટ્રીટમેન્ટ વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા થોડીક જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ ઓએનજીસીનો ફાયર વિભાગ તાત્કાલિક સક્રિય બન્યો હતો અને ફાયર ફાઇટિંગ વાહનો તથા ફાયર કર્મચારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। હાલ ફાયર ટીમ અમદાવાદના નારોલમાં રહેતી 17 વર્ષની સગીરાએ 10 ઓગસ્ટે સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો। મૃતક સગીરાના 6 મહિના અગાઉ લગ્ન થયા હતા, જોકે લગ્ન જીવનમાં અણબનાવ થતા પતિએ કાઢી મૂકી હતી। સગીરાએ પતિને સાથે રહેવા આજીજી કરી હતી, પરંતુ પતિ માન્યો ન હતો, જેથી સગીરાએ વિડીયો બનાવી સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો। આ વિડીયોના આધારે સગીરાના પતિ સામે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધ્યો છે। અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની અને સુરત સરકારી મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે પીજીનો અભ્યાસ કરતા ડોક્ટર હર્ષ સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના મોતને લઈને પરિવારે રેગિંગનો ગંભીર આક્ષેપ કર્યો છે। મોરવલ્લીના મોડાસાના રહેવાસી હર્ષને સિનિયર તબીબો તરફથી પજવણી થતી હતી, જોકે તેણે પરિવાર સાથે ક્યારેય સ્થિતિ શિવ ઉપાસનાના શ્રેષ્ઠ એવા પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થતાની સાથે જ સમગ્ર ગુજરાત શિવમય બની ગયું છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવથી લઈને અમદાવાદ, વડોદરા અને રાજકોટ સુધીના નાના મોટા તમામ શિવ મંદિરો હર હર મહાદેવ, બમ બમ બોલે અને ઓમ નમઃ શિવાયના પવિત્ર જયઘોષથી ગુંજી ઉઠ્યા છે। ઐતિહાસિક નગરી વડનગરમાં 108 કલાકારના અદ્ભુત ડમરૂ નાદ સાથે ભવ્ય શ્રાવણ ઉત્સવ અને ડમરૂ યાત્રાનો પ્રારંભ થયો છે। તો સોમનાથ ધામ ખાતે 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવનો પ્રારંભ થતા દેશ વિદેશના શ્રદ્ધાળુઓ ઝરમર વરસાદ વચ્ચે પણ લાઈનોમાં ઊભા રહીને દર્શન કરી રહ્યા છે। સુરતના સંજયનગર ઝુંપડપટ્ટી વિસ્તાર નજીક રહેતા અને મજૂરી કામ કરતા એક યુવક અને 16 વર્ષીય સગીરાએ પ્રેમ પ્રકરણમાં ખાડી કિનારે આવેલા બિલપત્રના ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। બંને મૃતકો છેલ્લા 2 દિવસથી પોતાના ઘરેથી ગુમ હતા અને પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા। ત્યારે આજે સવારે શ્રાવણ મહિનાના પ્રારંભે જ રામજીનગર સોસાયટી નજીક બંનેના મૃતદેહ બિલપત્રના ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। આ બનાવ બંનેના ઘરથી 500 મીટર દૂર જ બન્યો હતો। આજે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 46 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ નવસારીના ખેરગામમાં 2.36 ઇંચ તો વલસાડમાં 2.17 ઇંચ વરસાદ વરસ્યો છે। 6 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 3% વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હજુ પણ સામાન્ય કરતાં 21% ઓછો વરસાદ નોંધાયો છે। રાજકોટના જસદણ તાલુકાના ખેડૂત સાથે ફેસબુક પર મિત્રતા કરી આફ્રિકન યુવતીએ ગિફ્ટ મોકલવાના નામે અન્ય આરોપીઓ સાથે મળીને 6.30 લાખ પડાવ્યા હતા। આ ત્રણેય આરોપીની ધરપકડ કર્યા બાદ તપાસ કરતા તેઓ યુવતીના પૂર્વ પ્રેમીએ તૈયાર કરેલી સ્ક્રિપ્ટ મુજબ જ ગુનાને અંજામ આપતા હતા। પોલીસે દિલ્હીથી પૂર્વ પ્રેમીની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ લીધા છે। આ પૂછપરછમાં એક જ મોડસ ઓપરેન્ડીથી 6 લોકોને ખંખેર્યા હોવાની વિગતો મળી આવી છે। પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાની સાથે જ ડાયમંડ સિટી સુરતના તમામ શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા છે। અઠવા લાયન્સમાં આવેલું પ્રખ્યાત ઈચ્છાનાથ મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર બન્યું છે। શ્રાવણના પ્રથમ દિવસે જ વહેલી સવારથી મહાદેવના દર્શન માટે શિવભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે। આ સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય અને મંત્રમુગ્ધ કરી દેનારું વાતાવરણ સર્જાયું છે। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કરશન ગામે વાસી દિવાસા પર્વ નિમિત્તે આદિવાસી લોક સંસ્કૃતિ અને વર્ષો જૂની પરંપરાનું જતન જોવા મળ્યું હતું। ગામમાં પરંપરા મુજબ ઢીંગલા ઢીંગલીના લગ્ન ધામધૂમથી યોજાયા હતા। ઢોલ નગારા અને દેશી વાજિંત્રોના તાલે ગામમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો। ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઢીંગલા ઢીંગલીના લગ્નની પરંપરા વિધિઓ કરાઈ હતી। લગ્ન બાદ ઢીંગલા ઢીંગલીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મહિલાઓ, બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। જામનગર શહેરમાં ભોઈ જ્ઞાતિ સમસ્ત દ્વારા મહિલાઓના અવરત જીવ્રત જાગરણ નિમિત્તે વિશેષ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉજવણી વર્ષોથી ચાલી આવતી પરંપરાઓનો ભાગ છે।
સુભાષનાથ માર્કેટ નજીક આવેલા ભોઈ સમાજના ધોળિયા પાસે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભોઈ જ્ઞાતિ સહિત અન્ય સમાજની મહિલાઓ અને બહેનોએ પ્રાચીન રાસ ગરબામાં ભાગ લીધો હતો.